હલો, નમસ્તે મિત્રો. લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા, એડવોકેટ, જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લીગલ એડવાઇસમાં આજે આપણે વાત કરવાની છે ખાસ કરીને બહેનો માટે, બહેનો સાથે અને મહિલા એડવોકેટો સાથે. ભારતીય બંધારણ મુજબ અને કાયદાની જોગવાઈ પ્રમાણે એક વાત છે કે કોઈ પણ સ્ત્રીને ક્યારેય કોઈ પણ પોલીસ સ્ટેશનમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયમાં બોલાવી શકાતી નથી કે લઈ જઈ શકાતી નથી. એટલું જ નહીં, પણ એ સ્ત્રીના નિવાસસ્થાને, એના ધંધાના સ્થળે પણ સૂર્યાસ્તથી સૂર્યોદય દરમિયાન જઈ શકાતું નથી. એટલે કે રાત્રે કોઈ પણ કાર્યવાહી કરી શકાતી નથી. અને દિવસ દરમિયાન પણ જવું હોય તો ફરજિયાતપણે એક મહિલા પોલીસને સાથે લઈને જવું પડે છે. આ વાત મિત્રો એટલે કરવાની કે હાલમાં જે અમરેલીનો ઇસ્યુ ચાલી રહ્યો છે કે અડધી રાત્રે દીકરીને લઈ ગયા, ને મેરિટ શું છે, ખરેખર અંદરની બાબત શું છે, એનું રાજકારણ શું છે, એની મને અંગત રીતે કોઈ માહિતી નથી. અને એ દલીલ ચર્ચામાં પડવા હું માગતી પણ નથી, કારણ કે એ મારો વિષય નથી કે એ અંગેની મને બોલવાનો હક નથી, કારણ કે મને ખબર નથી. એટલે પણ વાત એટલી જ છે કે અડધી રાત્રે દીકરીને પોલીસ લઈ ગઈ એ સરેઆમ જે કાયદો છે એનો ભંગ છે. અને આ વિડીયો ખાસ કરવાનું કારણ એ કે કુટુંબની, સમાજની, ભારતની તમામ બહેનો દીકરીઓ એક સ્પષ્ટ કાયદાની જોગવાઈ જાણી લે કે સૂર્યાસ્તથી સૂર્યોદય દરમિયાન તમને પોલીસ ક્યાંય લઈ જઈ શકતી નથી, કે તમારે ત્યાં પણ પૂછપરછ કરવા પણ આવી શકતી નથી. એરેસ્ટની તો વાત જ પછી છે. અને મિત્રો, આવું ત્યારે જ બને બહેનો કે જ્યારે કાયદા પ્રત્યેનું આપણું અજ્ઞાન હોય ત્યારે. હું એટલા માટે જ કાયદાના શિક્ષણની ખાસ કરીને બહેનોને ખૂબ જ આગ્રહી છું, એટલા માટે કે કાયદાનું શિક્ષણ લેવું એનો અર્થ એ નથી કે કાયમ લડ્યા ઝઘડ્યા કરવું કે વકીલાત ફરજિયાતપણે કરવી જ, કે એટલીસ્ટ આપણામાં આપણી સ્વજાગૃતિ અને આપણને કાયદાએ કયા કયા હક અને કયા રક્ષણો આપેલા છે એટલું જાણવું એ તો હવે આ ઘોર કળયુગમાં આપણે માટે જરૂરી નહીં પણ ફરજિયાત જ બની ગયું છે, અનિવાર્ય બની ગયું છે. કારણ કે જો આ પ્રોવિઝનની ખબર હોત તો ઇમિજિએટ એ દીકરી પ્રોટેસ્ટ કરી શકી હોત કે અત્યારે તમે મારે ત્યાં મારા ઘરમાં આવી શકતા નથી કે મને ક્યાંય લઈ જઈ શકતા નથી. એની સાથે લેડી પોલીસ હશે કે હતી કે નહીં ખબર નથી, કદાચ મે બી પોસિબલ કે હશે જ. એટલે પણ આટલી હદે પોલીસનું કરવું, એની પાછળ રીઝન શું હોય, શું નહીં, ઓરિજિનલ વાત શું છે, શું નહીં, શું રાજકારણ છે, એની આપણને ખબર નથી. આપણે એ ચર્ચાનો વિષય પણ નથી. પણ ટૂંકમાં વાત એટલી જ છે બહેનો કે તમારા હક, અધિકાર અને ભારતીય બંધારણે અને આઈપીસી, સીઆરપીસી વગેરે કાયદાઓએ તમને મળેલા અધિકાર અંગે તમે જાગૃત રહેજો અને એનો પ્રોટેસ્ટ કરતા શીખજો. તમને એટલી ખબર હોવી જોઈએ કે આ રીતે રાત્રે પોલીસ તમને બોલાવી શકતા નથી કે લઈ જઈ શકતા નથી. એટલું જ નહીં, પણ કોઈ પણ કામમાં તમારું નિવેદન વગેરે પણ લેવું હોય તો જરૂરી નથી કે તમારે પોલીસ સ્ટેશને જવું, કે ફરજિયાત નથી. તમે પોતે જ્યાં હો, તમે પોતે તમારી જાતને જ્યાં સલામત ફીલ કરતા હો, તમારું ધંધાનું કે રહેણાંકનું સ્થળ હોય ત્યાં તમે પોલીસને જવાબ કે નિવેદન લેવા બોલાવી શકો છો. અને તમે એને દત્તાત્રેયની ટોચ ઉપર બોલાવો ને તો પણ પોલીસે તમારું નિવેદન ત્યાં લેવા માટે આવવું પડે છે. તમારે બિલકુલ પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી અને બને ત્યાં સુધી જવું પણ નહીં. આપણે ત્યાં જ પોલીસને બોલાવી અને પોલીસ આવવા માટે બંધાયેલી છે કાયદા મુજબ. એટલે આવું ત્યારે જ બને કે જ્યારે બહેનો ખાસ કરીને કાયદાથી અજાણ હોય, અગર તો એને અવેરનેસ ન હોય. અને એટલા માટે જ અમે અમારા વકીલાતના પીરિયડમાં લગભગ ગલીએ ગલીએ અને ઘેર ઘેર જઈને કાનૂની શિક્ષણ શિબિરો અને મહિલાઓને તેના અધિકારો અંગે વાતચીત કરેલી છે અને જાગૃતિ આપેલી છે. બહેનો, તમે તમારા લગ્ન જીવનને લગતા કાયદાઓ વગેરે અંગેને, ડાયવોર્સને, મેન્ટેનન્સને વગેરે માટે ઘણા જાગૃત છો. અને દાવરી મર્ડરને, દાવરી પ્રોહિબિશનને, સેક્સ્યુઅલ હેરેસમેન્ટને,
તમારી ઉપર થતા મહિલા અત્યાચારને વગેરે અંગે ઘણા બધા સાચા ખોટા કેસો કરો છો, પણ તમે આટલી જાગૃતિ ધરાવો એ બહુ મહત્ત્વની બાબત છે કે સૂર્યાસ્તથી સૂર્યોદય દરમિયાન પોલીસ તમને બોલાવી શકતી નથી, લઈ જઈ શકતી નથી કે તમારે ત્યાં આવી જઈ શકતી નથી. બહેનોને આટલી જાગૃતિ આપવા માટે જ આ વિડીયો મારો છે. આપને કંઈ પણ પ્રશ્ન હોય, આપ આ અંગે કંઈ પણ મારી સાથે શેર કરવા માગતા હો તો પ્લીઝ મારો કોન્ટેક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 94 280 14 8 23 9428014823. આપણું નામ, આપની માહિતી, આપના પ્રશ્નો વગેરે ગુપ્ત રાખવામાં આવશે. આપ મને સજેશન આપી શકો છો. મારી કંઈ ભૂલ હોય તો અંગુલી નિર્દેશ કરી શકો છો, અને આપની કંઈ સમસ્યા હોય તો મારી સાથે શેર કરી શકો છો. આપને વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો મિત્રો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આવા જ વિડીયો લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.